નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકોએ કામ પર વધારાની જવાબદારીઓ લેવાનું ટાળવું. પારિવારિક બાબતોમાં લોકોનો અભિપ્રાય ન લેવો. ધીરજ અને સમજદારીથી કામ લેવું ખૂબ જ જરૂરી છે. તમે વિરોધાભાસ જેવી પરિસ્થિતિમાં અટવાઈ શકો છો. વૃષભ રાશિના લોકોના વેપાર અને કાર્યક્ષેત્રમાં સ્થિરતા રહેશે. બીમાર લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થશે. કેટલાક રાજકીય પ્રભાવના કારણે અટકેલા સરકારી કામ પૂર્ણ થઈ શકે છે. મંત્રણા દ્વારા પરિસ્થિતિઓને સંભાળશો. મિથુન રાશિના લોકો વેપારમાં નવો કરાર કરી શકે છે. તમારી જીવનશૈલી સુધરશે. પરિવાર પ્રત્યે તમારો લગાવ વધશે. ઘરની જરૂરિયાતોનું ધ્યાન રાખો. કર્ક રાશિના લોકો પર ઘરની જવાબદારીઓનું દબાણ આવી શકે છે. નોકરીમાં અમુક પ્રકારના બદલાવ અંગે વિચારણા કરવામાં આવશે. આજે પૌષ્ટિક ખોરાક અને તાજા ફળોનું સેવન કરો. સિંહ રાશિના કર્મચારીઓ પર ઘણું દબાણ હોઈ શકે છે. દેખાડો કરવાની તમારી વૃત્તિને કારણે શરમ ન અનુભવો એનું ધ્યાન રાખો. જો તમે કોઈ ભૂલને કારણે દોષિત અનુભવો છો તો તમારા મિત્રો સાથે વાત કરો. તેઓ તમારું મનોબળ વધારશે. કન્યા રાશિના લોકોની નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. બાળકોના શિક્ષણમાં તમને સારા પરિણામ જોવા મળશે. આનંદ સાથે સમય પસાર થશે. ધંધામાં ધીરે ધીરે પ્રગતિ થવાની સંભાવના છે. તુલા રાશિના લોકોએ આજે ખૂબ જ વ્યસ્ત રહેવું પડશે, પરંતુ તે ચોક્કસપણે હકારાત્મક પરિણામો આપશે. પરિવારમાં શુભ કાર્યોની રૂપરેખા બની શકે છે. સમય પર કામ ન થવાથી તણાવ રહેશે. વૃશ્ચિક રાશિના લોકો સામાજિક કાર્યોમાં ખૂબ વ્યસ્ત રહેશે. જો તમે ઈચ્છિત નોકરી શોધી રહ્યા છો તો તમને સફળતા મળી શકે છે. સમાજમાં તમારા કામની પ્રશંસા થશે. ધન રાશિના લોકોએ નકામી પ્રવૃત્તિઓમાં સમય બગાડવો નહીં. આજે તમે કોઈ જૂની સમસ્યાને લઈને પરેશાન થઈ શકો છો. પૈસાની બાબતમાં આજે તમને નિરાશાનો સામનો કરવો પડી શકે છે. મકર રાશિના લોકોનું પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે. લોકો તમારી સલાહને અનુસરશે. થોડી મહેનતથી ઉત્તમ પરિણામ મેળવી શકો છો. કુંભ રાશિના લોકો તેમની ઈચ્છા શક્તિના બળે વિખરાયેલા કામ પૂરા કરશે. નોકરીમાં બદલાવ વિશે તમે વિચારી શકો છો. તમારી કાર્યશૈલી અંગે જૂના વિચારોને બાજુ પર રાખો અને નવા વિચારો અપનાવો. નવું રોકાણ કરી શકો છો. મીન રાશિના લોકો માટે ભાગીદારીના કામ માટે સમય સારો છે. પ્રાઇવેટ કંપનીઓમાં કામ કરતા લોકોએ પોતાના બોસથી સાવધાન રહેવું જોઈએ. ઓનલાઈન અને મોટી મીટિંગમાં હાજરી આપી શકો છો. કાલે ફરી મળશું. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.